નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વાત કરી ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ. ત્યાર પછી આપણે સંસ્કૃતિના બે પ્રકાર વિશે વાત કરી. સંસ્કૃતિના પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, બે વિશે આપણે વાત કરતા હતા. પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્મિત વારસો કે જેમની રચના કુદરતે કરી છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. પ્રકૃતિ પર્યાવરણનો નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ છે, પર્યાવરણ છે અને માનવનો નિકટતમ સંબંધ, નિકટ એટલે નજીકનો સંબંધ જે છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતોમાં આપણે નદીઓ છે, ઝરણાઓ છે, પુષ્પ છે, વનસ્પતિઓ છે, પર્ણ છે, ટેકરાઓ છે, પર્વતો છે વગેરેનો સમાવેશ આપણા જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, વનસ્પતિ, આ દરેક વસ્તુનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થઈ શકે. ત્યાર પછી આપણે વાત કરી ભૂમિ દ્રશ્ય. હિમાલય એક ભૂમિ આકાર છે અને હિમાલયથી ભારતને ઘણું બધું હિમાલયનું મહત્વ છે, કારણ કે મધ્ય એશિયામાંથી આવતા અતિ કાતિલ ઠંડા પવનોથી ભારતનું રક્ષણ આ હિમાલય કરી રહ્યો છે. ત્યાર પછી ખનિજથી સમૃદ્ધ ભંડાર છે, પ્રાણીઓ છે, તરાઈના જંગલો છે, બારે માસ પાણીથી ભરપૂર નદીઓ છે હિમાલયમાંથી પસાર થઈ છે. બીજી વાત આપણે કરવા નદીઓ. એવું કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ છે એ રાવી અને સિંધુ નદીના કિનારે પાલન પોષણ પામી. આપણે આગળ વાત કરીએ તો આપણે જોઈએ તો મોટા ભાગના મોટા શહેરો જે કાંઈ છે એ નદી કિનારે છે. સુરત, તાપી, વડોદરા, નર્મદા, વડોદરા વિશ્વામિત્રી, નર્મદા, ભરૂચ, અમદાવાદ, સાબરમતી, આવા મોટા ભાગના નગરો, શહેરો જે કહેતા એ નદી કિનારે વસવાટ કરતા, કારણ કે નદીના પાણી ઉપર આધારિત હતું. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવનમાં પ્રગાઢ અસરો ઉપજાવે છે. ઉત્તર ભારતની નદીઓની વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી વહેતી મોટી નદી ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ આ ઉત્તર ભારતની સૌથી, અને આ નદીઓને હિમાલયની નદીઓ તરીકે પણ ઓળખવી છે આપણે. દક્ષિણ ભારતની નદીઓની વાત કરીએ નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ દક્ષિણ ભારતની નદી છે. આ બધી જ નદીઓએ માનવ જીવન ઉપર, કે આ માનવીનું જે કંઈ જીવન છે એના ઉપર પ્રગાઢ અસર પાડે છે. કેના ઉપર? કારણ કે આપણું જીવન છે નદીના પાણી ઉપર આધારિત હતું. કારણ કે નદીનું પાણી જે કાંઈ મળતું હતું આપણે ખેતી માટે, ઘર વપરાશ માટે, ઉદ્યોગો માટે, આજે પણ આપણે નદીઓના પાણીના ઉપર આધારિત છે કે એનો ઉપયોગ કરીએ છીએ. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું અગ્રસ્થાન છે. ઘર વપરાશ માટે પાણી, આપણે સવારમાં ઉઠી ત્યારથી આપણે પાણીની જરૂરિયાત પડે, વાસણ સાફ કરવા માટે, કપડાં ધોવા માટે, પોતા મારવા માટે, નાહવા માટે, પીવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ઘર વપરાશ માટેનું પાણી, સિંચાઈ એટલે કે ખેતી માટેનું પાણી. આપણે ખેતીમાં જ વર્ષાઋતુ દરમિયાન પાક વાવ્યો હોય તો આપણે વરસાદ પર આધારિત પાક છે, કેના દ્વારા ઉત્પાદન લઈ શકે. શિયાળો પાક છે, ઉનાળો પાક છે તો આપણે સિંચાઈ દ્વારા પાણી, કારણ કે ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારે કેટલો પડશે અને ક્યારે પડશે કોઈ આગાહી નથી થઈ શકતી. એટલા માટે સિંચાઈ પર આધારિત ખેતી રહેવું પડે છે. વીજળી ઉત્પાદન કરવા માટે વીજળીનું ઉત્પાદન આપણે પાણી દ્વારા કરીએ છીએ. ખેતી, જળમાર્ગ જેવી બાબતો મહત્વની જરૂરિયાત સંકેત. જળમાર્ગ તરીકે પણ આપણે નદીઓનો પ્રાચીન સમયથી ઉપયોગ કરતા આવ્યા છીએ. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીય નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. એ ઉપરાંત છે આપણે માટીના વાસણો બનાવવા માટે. માટીના વાસણો બનાવવા છે તો એના માટે પણ લીપણ માટે અને મકાન માટે પણ માનવીય પાણીના, નદીના પાણી પર આધારિત રહેવું પડે, કે નદીના પાણીનો ઉપયોગ કરી આપણે માટીમાંથી, કારણ કે પહેલાં કોઈ ધાતુ નહોતી એટલા માટે લોકો માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતા હતા. આ માટીમાંથી વાસણો બનાવવા માટે પણ માટી અને પાણીનું મિશ્રણ કરી
એને ત્યાર પછી એનું વાસણ બનાવતા હતા કે માટલા છે, ઘડા છે, કુડી છે, કોડિયા છે, તાવડી છે, આવી વસ્તુ માટીમાંથી બનાવતા હતા. લીપણ એટલે તમે ગામડામાં જાઓ તો ઘણા ઘરે પહેલાં તો ઘરે ઘરે ગાર હતી. માટી અને સાણને બેને મિશ્રણ કરી અને એની પર લગાવવામાં આવતું હતું લીપણ, મકાનની ફરતે રક્ષણાત્મક રીતે. આમ નદીએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે કે આમ નદીઓ છે એ ભારતનું પ્રજાજીવન જે કંઈ છે ને સમૃદ્ધ બનાવી દીધું, સારું બનાવ્યું. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્ય દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસુદ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી કે જૂના વર્ષો પહેલાં નદી કિનારે કે સંધ્યા અને ઉષાના દર્શન. સંધ્યા અને ઉષા, સંધ્યા એટલે દિવસ આથમવાનો જે સમય છે એ સંધ્યા, ઉષા એટલે સવારનો સૂર્યોદયનો જે સમય છે. નયનરમ્ય અને કલાસુદ ભૂમિ દ્રશ્ય થશે, કારણ કે પર્વતોને પેટાળમાંથી જ્યારે સૂર્ય બહાર નીકળો, અર્ધ સૂર્ય બહાર નીકળો ત્યારે એના કિરણો જે પથરાય છે એના દ્વારા એક કલાસુદ અને નયનરમ્ય દ્રશ્યનું ખડું થાય છે. તેથી આપણે નદીઓને લોક માતાનું બહુમાન આપ્યું છે કે નદીઓને આપણે લોક માતાનું બહુમાન, એને માતા તરીકે ઓળખીએ છીએ. જગત જનની એટલે કે દરેકની જરૂરિયાત પૂરી કરતી નદી હોવાથી એને લોક માતાનું બિરુદ મળ્યું. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે નદીઓને કયું બિરુદ આપવામાં આવ્યું, તો નદીઓને લોક માતાનું બિરુદ છે એને આપવામાં આવેલું છે. મોટાભાગે આ વખતે એક્ઝામ છે MCQ ટાઈપમાં કદાચ લેવામાં આવે તો આ તમારે આ નાના નાના પ્રશ્ન જે કાંઈ છે MCQ કે એક વાક્યના પ્રશ્ન છે એ ખાસ યાદ રાખવા. વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આદિ એટલે કે આપણે રખડતું ભટકતું જ્યારે જંગલમાં જીવન જીવતા હતા ત્યારથી લઈ આજ સુધી આપણે પર્યાવરણ પ્રેમી. દરેક વ્યક્તિને કોઈ વનસ્પતિ, કોઈ પર્ણ, કોઈ પુષ્પ છે ગમતું જ હશે, એના પ્રત્યે આપણે લાગણી હોય, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર છે. એનો સાક્ષી આપણે જોઈએ તો આપણે પર્યાવરણને પ્રેમ કરીએ છીએ એનું આપણે સાબિત કઈ રીતે કરવું, તો એના માટે વૃક્ષ પ્રેમ, આપણે ઝાડવાઓ પ્રત્યે પ્રેમ છે. પુષ્પ પ્રેમ, આપણે ગુલાબનું ફૂલ દરેકને ગમે, કારણ કે ગુલાબનું ફૂલ ન ગમતું એવું કોઈ વ્યક્તિ જ નહીં હોય, મોટાભાગના ગુલાબનું ફૂલ છે એ ગમતું જ હશે. પુષ્પ પ્રેમ છે. છોડવાઓ પ્રત્યેનો આદર, છોડવા પ્રત્યે આપણે તુલસીનો છોડ હોય તો એને આદર આપીએ છીએ અને આપણે તુલસી માતાનું બિરુદ આપ્યું. અને ઘર આંગણે દરેકના ઘરે તુલસીનો છોડ હોવો જોઈએ એવું આપણે સંસ્કૃતિ કહે છે, પવિત્ર છોડ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એ અલગ વસ્તુ છે. વૈજ્ઞાનિક કહે છે તુલસીમાં સૌથી વધુ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા છે, એટલે એને દરેકના ઘર આંગણે હોય તો ઓક્સિજન છે શુદ્ધ મળી રહે. અને ધર્મ એમ કહે છે કે તુલસી એક પવિત્ર છોડ છે, એનું પૂજન કરવું જોઈએ. એટલે કે છોડવા પ્રત્યેનો આદર શું છે? માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. કે માણસ છે, પ્રાણી છે, પશુ પક્ષીઓ છે. માણસ જ્યારે રખડતું ભટકતું જંગલમાં જીવન જીવતો હતો ત્યારે વનસ્પતિના કંદ, મૂળ, ફળ જે કાંઈ મળતું હતું એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. પ્રાણીઓ પણ વનસ્પતિના પર્ણ છે, ફળ છે, પુષ્પ છે એ વસ્તુનો ઉપયોગ કરશે. પક્ષીઓ પણ જે એના બીજ છે વનસ્પતિના એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એના પર આધાર રાખવો પડે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે પૂજા ધૂપદીપ કરવામાં આવે. કે ભારતમાં વડ છે, પીપળો છે, તુલસી છે વગેરેની પૂજા દીપ કરવામાં કે એની પૂજા આરાધના કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે વડ સાવિત્રીના દિવસે કોની પૂજા કરવામાં આવે છે? તો વડની પૂજા કરવામાં આવે છે. આ વ્રત દરેક મહિલાઓ, પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે છે અને પોતાના પતિને મનોબળ મળે એના માટે આ વ્રત છે એ કરતી હોય છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વંશવૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવા એ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવે. અનાજ, કઠોળ, અનાજ જુવાર, બાજરો, મકાઈ છે કંઈ કહી શકે અનાજ. કઠોળ, મગ, અડદ, ચણા, તુવેર, વાલ, વટાણા, કઠોળ.
તેલીબિયાના છોડ, તેલીબિયાના છોડ એટલે કે જેમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય છે એને આપણે તેલીબિયાના છોડ. મગફળી છે એમાંથી આપણને તેલ, તલ છે એમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય. એરંડા છે, સરસવ છે, સોયાબીન છે, આમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય. તેલીબિયાના છોડ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ધન અને ધાન્યથી લહેરાતા ખેતરો. ધન એટલે ધાન્ય, અનાજ. કપાસનું ખેતર હોય, કપાસ દેખાતો એ ધન છે. ધાન્ય એટલે ઘઉંનું ખેતર હોય અને પાકી ગયા છે તો એ ઘઉં છે, ધાન્ય છે. બાજરાનું ખેતર હોય અને બાજરો પાકી ગયો એ ધાન્ય છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વંશ સમૃદ્ધિ ભરેલા જંગલો, વંશ સમૃદ્ધિથી ભરેલા જંગલો. આપણે જંગલમાંથી ઘણી બધી પેદાશ પ્રાપ્ત થાય. આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે રાગ છે, રાળ છે, ગુંદર છે, મધ છે, ટર્પેન્ટાઇન છે, નેતર છે, આવી વસ્તુ આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય. ઔષધિઓ માટે ઉપયોગી સળક, ઔષધિ માટે આપણે જેને દવા તરીકે ઉપયોગ, કે લીમડો છે, ગળો છે, અડુસી છે, આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ. પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બને, કે પ્રાચીન કાળથી આ બધી જ વસ્તુ દ્વારા આપણું જીવન છે પર્યાવરણ દ્વારા, વનસ્પતિ જીવન દ્વારા છે આપણું સમૃદ્ધ બન્યું. હરડી, આંબળા, બેહડા, કુવારપાઠું, અડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, સંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પ માનવ જીવનને ખૂબ જ સુંદર અને સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવે છે. હરડે એનું સુરણ આવશે જે કબજિયાતના દર્દી માટે ઉપયોગ. આંબળા તો અત્યારે સિઝન આવી જ ગઈ, તમે બધા આંબળા માર્કેટમાંથી લાવીને ખાતા જાઓ. આંબળાનો મોરબો બનાવશો કે પછી મુખવાસ બનાવશો. આંબળા. બેહડા, કુવારપાઠું તો તમે જોયું બધા મોઢે લગાવતા હશે, કે કોઈનું એલોવેરા મીન્સ આપણા અત્યારના લેટેસ્ટ જમાના. અડુસી કે જે ખાંસી ઉધરસ જેવું થયું હોય એને અડુસીનો ઉકાળો પાવા. લીમડો કારણ કે બધા રોગોમાં મુક્ત કરાવે એના માટે લીમડો કડવો છે પણ ગુણકારી છે વગેરે ઔષધિ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ. મોગરો છે, ગુલાબ છે, જુઈ છે, ડમરો છે, સૂરજમુખી છે, સંપો છે, આવી વગેરે પુષ્પ તરીકે આપણે એને જેને ઉપયોગ કરીએ છીએ. સુંદર, સુવાસિત અને નિરામય, કે આપણનું જીવન સુંદર બને, સુવાસિત, સુગંધીદાર, નિરામય એટલે રોગ વગરનું ને સમૃદ્ધ છે આ વનસ્પતિ જીવન દ્વારા બન્યું છે. વાત કરીએ વન્ય જીવનની. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કે ભારત છે પ્રાચીન કાળથી છે પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિમાં પ્રેમ કરતો, કે વનસ્પતિ છે, નદીઓ છે, પર્વતો છે, એને તો પ્રેમ કરતો, અને સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ. પ્રાણીઓને પ્રેમ, આપણે ગાયને માતાનું બિરુદ આપ્યું, અને આપણે દરેકને એક દ્રષ્ટિ, કે ભગવાનની દ્રષ્ટિ એને જોવાનો પ્રયત્ન કર્યો. પડે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોલ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સવડી જેવા અનેક જીવો જોવા મળે છે. આપણે વન્ય સંપત્તિની વાત કરીએ, વન્ય જંગલોમાં વન્ય જીવોની વાત કરીએ છીએ, અનેક પ્રકારના જીવો જોવા મળશે. વાઘ છે, સિંહ છે, દીપડો છે, હાથી છે, મગર છે, શિયાળ છે, ગરુડ છે, આ અનેક પ્રાણીઓ, પક્ષી મળશે. વિશ્વમાં 88 માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે, કે વિશ્વમાં 88 કેસરીઓ ડાલામથા છે એ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતામાં લોકોએ કેટલાક મનુષ્યોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી ધાર્મિક માન્યતા અનુસાર આપણે ધર્મમાં બિલિંગ કરવાવાળા વ્યક્તિઓ વાઘ છે, દીપડો છે, મોર છે વગેરે, ગરુડ છે વગેરેની દેવદેવીઓના વાહન તરીકે એને સ્થાન આપવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ ચાર સિંહ, ઘોડા, હાથી તથા બળદને આકૃતિ મૂકી તેનું મૂલ્ય આપ્યું છે. કે આપણી રાષ્ટ્રીય મુદ્રાલક છે આપણો, એમાં પણ આપણે 4 સિંહોની મુખાકૃતિ મૂકી, અને આપણે એને પણ એક
સ્થાન આપ્યું કે બળદ છે, ઘોડો છે, સ્ત્રી છે, આવા પ્રાણીઓને પણ આપણે એમાં રાષ્ટ્રીય મુદ્રામાં સ્થાન આપી એનું મૂલ્ય આપ્યું કે એની કિંમત આપી, આપણે એને કેટલું મહત્ત્વ આપીએ છીએ એ આપણે બતાવ્યું. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડ્યા કે વળી આ જની વન્યજીવો છે સુરક્ષિત નહોતા, કારણ કે રાજા મહારાજાઓ દ્વારા કે અન્ય વ્યક્તિઓ દ્વારા એમ કે વસ્તુ પ્રાપ્ત કરવા માટે એમાં સ્વીકાર થતો હતો કે એને મારી નાખવામાં આવતા હતા, તો એનું મારણ ન થાય, એનો શિકાર ન થાય એના માટે વન્યજીવોના રક્ષણ માટે કાયદાઓનું ઘડતર કર્યું, સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડેલા, એની સુરક્ષા રક્ષણ થાય એના માટે કાયદાઓ ઘડ્યા. આ વાત કરી આપણે પ્રાકૃતિક વારસાની. હવે વાત કરવાની છે આપણે સાંસ્કૃતિક વારસાનો, અને આ સાંસ્કૃતિક વારસો આપણે ખૂબ જ મહત્વનો છે. ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી. જગત એટલે વિશ્વ. વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસા. વિવિધતાપૂર્ણ સાહિત્ય છે, કલા છે, વિજ્ઞાન છે, સંસ્કૃતિ, આ બધું જ છે આપણે. સ્થાપત્ય છે, શિલ્પ છે, એટલે વિવિધતા છે. આપણે એક જ જગ્યાએ બાંધકામ થયું છે ના, વિવિધ પ્રકારના બાંધકામો થયા, વિવિધ પ્રકારના સાહિત્યની રચના થઈ, એટલે વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ ઘણો બધો આપ્યો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો? માનવ સર્જિત વારસો. પ્રાકૃતિક વારસો કેવો હતો? કુદરત દ્વારા નિર્મિત વારસો, કે કુદરતે જેમની રચના કરી છે. આ રચના કોને કરી? સાંસ્કૃતિક વારસો માનવ દ્વારા નિર્મિત, કે માનવે જેમની રચના કરી. સાહિત્યનું સર્જન માનવે કર્યું. સ્થાપત્ય જે કંઈ ભાઈ નહીં માનવ, કે તાજમહેલ છે એ માનવ દ્વારા નિર્માણ થયો, કે માનવ સર્જિત. માનવીએ પોતાના કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ સર્જન કર્યું એટલે તો નિર્માણ કર્યું, અને પ્રકૃતિના તત્વ પાસેથી જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે. આ આર્યથી શરૂ કરીને શકો, શતક, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, અરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જે વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી હતા. આર્યથી શરૂઆત થઈ, આર્ય ભારતમાં આવ્યા, ત્યાર પછી શતક આવ્યા, હુણ આવ્યા, કુષાણ આવ્યા, શકો આવ્યા, આવી જુદી જુદી પ્રજાતિઓ ભારતમાં છે. મુગલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, આવી દરેક પ્રજાઓ ભારતમાં આવી. આ બધા જ વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આ બધા જ વચ્ચે આદાન પ્રદાન એટલે આદાન પ્રદાન કરવું એટલે કે આપવું અને લેવું. આપણી સંસ્કૃતિની સારી બાબત હતી એમને સ્વીકારી, અને એમની સંસ્કૃતિની, એમની સમાજની જે સારી બાબત હતી એ આપણે સ્વીકારી, એટલે આદાન પ્રદાનની પ્રક્રિયાઓ થઈ. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારત વિશ્વની પ્રધાન સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી. પ્રાગ ઐતિહાસિક કાળ એટલે ખૂબ જ પ્રાચીન, ત્યારથી જ ભારતે સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટ આપી, કે ઘણી બધી લોકોને ભેટ કરેલી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. એક્ઝામ્પલ તરીકે શિલ્પ સ્થાપત્ય. શિલ્પ એટલે પથ્થર ઉપર ઝીણી અને હથોડી લઈને કોતરકામ જે કરવામાં આવે, કોઈ મૂર્તિ બનાવવામાં આવે એને શિલ્પ કહેવાય છે. શિલ્પીના મનમાં જે ભાવ ઉત્પન્ન થયા અને હથોડી અને સીણી લઈ કોઈ પથ્થર ઉપર, કોઈ દિવાલ ઉપર કોતરકામ કર્યું એને આપણે શિલ્પકલા કહીશું. શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો એટલે કે પ્રાચીન અવશેષો જે કંઈ હતા એને આપણે ગણી શકીએ. જેમ કે તેમાંથી મળી આવેલા દેવદેવીઓની પ્રતિમાઓ, કે જેમાંથી મળી આવેલા આખી ખોદકામને આપણે જુદી જુદી જગ્યાએ ઉત્કલન કર્યું, ખોદકામ કર્યું, તેમાંથી મળી આવેલી દેવદેવીઓની પ્રતિમાઓ. માનવ શિલ્પ, ઘણી જગ્યાએ માનવ શિલ્પ મળી આવ્યા. પક્ષીઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિઓ, જેને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.
નર્તક એટલે કે જે નૃત્ય કરનાર હોય એને નર્તકી કહી શકીએ. દાઢીવાળા પુરુષનું શિલ્પ કે ખોદકામ દરમિયાન આવા દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી એવું એટલે આપણે આપણા વારસા જે સાંસ્કૃતિક વારસો છે એના પ્રત્યે સ્વાભિમાન કે અમારા વારસામાં આવી વસ્તુ કે 5000 વર્ષ પહેલાં પણ અમે આવું કામ કરતા હતા, ગૌરવ છે. આ જ ક્રમમાં મૌર્યોગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને ઋષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમા, રાજકોટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. તે જ ક્રમમાં મૌર્ય યુગ ઊંધા કમળ ઉપર આકૃતિ પર સિંહ અને ઋષભ એટલે બળદ કે જે આકૃતિ હતી એ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ કે બુદ્ધની ધ્યાન અવસ્થાનું જે શિલ્પ છે તે, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મૂર્તિ, મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, ધર્મચક્ર પ્રવર્તન અશોકનું ધર્મચક્ર જે છે એની પ્રવર્તનવાળી મૂર્તિઓ, તે પછીના કાલખંડે જૈન તીર્થંકરોની પ્રતિમા, ત્યાર પછીના કાલખંડમાં જૈન તીર્થંકરો જે કાંઈ થઈ ગયા તેમની પ્રતિમાઓ અને રાજકોટ રાજાઓના સમયમાં જે ઇલોરાની ગુફાનું ખોદકામ થયું કે ગુફા ચિત્ર નિર્માણ પામ્યા તે જોઈને આપણને આપણા વારસા પર તે ગર્વ અને આનંદ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુજબો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો એવો પ્રશ્ન પૂછાય તો મંદિરો, આપણે મંદિરોની વાત કરીએ તો પ્રાચીન સમય મોઢેરાનું સૂર્ય મંદિર છે, કોણકનું સૂર્ય મંદિર છે, સારનાથનો સ્તંભ છે, સ્તૂપ વિહારોમાં શિલાલેખ, અશોકનો શિલાલેખ જુનાગઢમાં આવેલો, સ્તૂપ ગૌતમ બુદ્ધના જે કાંઈ અવશેષો પ્રાપ્ત થયા એને એક દાબડામાં મૂકી એના ઉપર જે બાંધકામ થયું, સારનાથનો સ્તૂપ છે, સાશીનો સ્તૂપ છે, વિહારો જે અને એ બૌદ્ધ ધર્મના જ્યાં વિહાર કરતા હતા, નિવાસ કરતા હતા એવી છે ચૈત્ય ગુફાઓ, જ્યાં ઉપાસના ગૃહો હતા એવા મકબરાઓ, તાજમહેલ છે એક મકબરો કે કોઈની કબર ઉપર જે જંતર કામ કરવામાં આવે એને સ્મારક પણ કહી શકીએ અને મકબરો પણ કહી શકીએ. મસ્જિદો, ઢાઈગીન કા ચોપડા મસ્જિદ અજમેર, કિલ્લાઓ, દિલ્હીનો લાલ કિલ્લો છે, આગ્રાનો કિલ્લો છે, ગુજુબો કે મંદિરની ગોળ ઘુમટવાળો જે ભાગ છે એને ગજુબ, રાજમહેલો, દરવાજા, ઇમારતો અને ઉત્ખનન એટલે કે ખોદકામ કરીને ધોળાવીરા છે, લોથલ છે, આ સ્થળ જે આપણને પ્રાપ્ત થયા છે એને આપણે આપણા ઐતિહાસિક સ્મારકોમાં સમાવેશ કરી શકીએ. આપણી સ્વતંત્રતા સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેમ કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વધિયા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખાવી શકીએ. કે આપણે સ્વતંત્રતા માટે સાબરમતી આશ્રમ ગાંધીજીનું નિવાસસ્થાન, શાંતિકુંજ, હૃદયકુંજ તરીકે નામથી ઓળખાય, જે હરિજન આશ્રમથી પણ ઓળખાય સાબરમતી આશ્રમ, દાંડીકૂચ જે ગાંધીજીએ પગપાળા યાત્રા કરી 78 સાથીઓ સાથે 370 કિલોમીટરની આ દાંડી યાત્રા, બારડોલી સત્યાગ્રહ, વધિયા શાંતિનિકેતન આશ્રમ, દિલ્હી વગેરે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં સમાવેશ કરી શકીએ. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પ્રસાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. ત્યારે ઘણી બધી શોધો છે કાંઈ કહી શકાય એની કે ભાષાની શોધથી લિપિ લખાણ લખવામાં, અંકો શૂન્યની શોધ ભારતમાં થઈ, ત્યાર પછી શૂન્યની જે કાંઈ કિંમતમાં વધારો થયો એ પણ શોધ ભારત, ગણિતના વિધ પાયથાગોરસનો નિયમ છે કે પાઈની કિંમત છે આ શોધ ભારતમાં કરી, પ્રસંગ કે આપણે તિથિ જે વાર છે તેની શોધ, ખગોળ, ગ્રહો, નક્ષત્ર, લોખંડ છે, સાહિત્ય છે,
ધર્મ, યુદ્ધશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેની શોધો છે એ ભારતમાં મહત્ત્વની શોધો ભારતમાં થઈ છે એવું આપણે કહી શકીએ.